તો હાલો મિત્રો, દાહોદથી જામનગર જવા માટે આપણે મોબાઈલથી કોઈ પણ એસટી બસનું લોકેશન જોવું છે, મતલબ ટાઈમ ટેબલ જુઓ છે, તો તમે મોબાઈલ દ્વારા કઈ રીતે જોઈ શકો છો. તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો. હું તમને લાઈવ પ્રૂફ સાથે અહીંયા દેખાડીશ કે દાહોદથી જામનગર જવાવાળી કેટલી એસટી બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને કયા રૂટ ઉપર નીકળવાની છે, અને આ બધી માહિતી તમે તમારા ફોનની અંદર પણ જોઈ શકો છો. તો મિત્રો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો. અને ચેનલની અંદર જો તમે નવા છો તો ખાસ મિત્રો વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતની કોઈ પણ એસટી બસની માહિતી તમને અમારી ચેનલમાંથી મળી રહેશે અને તમે પણ જોઈ શકો છો તમારા મોબાઈલની અંદર. તો એપ્લિકેશન કયું છે એ પણ તમને માહિતી મળી રહેશે. તો તમે જેવું એપ્લિકેશનને ઓપન કરશો, એટલે જેવું એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ જોવા મળશે. તો અહીંયા 4 ઓપ્શન છે, એમાંથી એક બસ છે અહીંયા સર્ચ બસ, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને જ્યાંથી તમારે જવું છે, દાખલા તરીકે દાહોદથી આપણે જામનગર જવાનું છે. તો મિત્રો આવી રીતે હું લખું છું, જુઓ તમે અહીંયા. તો આપણે લખ્યું છે તો લખીને આવી જાય છે અહીંયા, જો ઉપર લખેલું આવી જ જાય છે અહીંયા, જો અહીંયા દાહોદ, અને અહીંયા આપણે લખી લઈએ જામનગર. તો ચલો મિત્રો આપણે જામનગર લખી લઈએ. તો જામનગર પણ લખી લીધું છે. તો થોડાક અક્ષર એક કાઢીએ એટલે ઓટોમેટિક અહીંયા સેટ થઈ જશે. જો જામનગર નીચે લખેલું છે એની ઉપર ક્લિક કરી લેવાનું. ત્યાર પછી એક ઓપ્શન છે સર્ચ બસ, એની પર આપણે લાલ પટ્ટી ઉપર ક્લિક કરી લેવાનું. જેવું તમે એની પર ક્લિક કરશો મિત્રો, એટલે જેટલી પણ બસો હશે ને બધી બસો તમને જોવા મળશે. ક્યાંથી નીકળવાની છે, કેટલા વાગે નીકળવાની છે, એ બધી માહિતી તમે અહીંયાથી જોઈ શકો છો. જો હાલની અંદર આ જે વાદળી કલરની પટ્ટી તમને દેખાડવાનો મતલબ એ છે કે બસ હાલની અંદર ચાલુ નથી, મતલબ હજી બધી બસો હવે નીકળવાની છે એ રૂટવાળી. અને જે પણ બસ ચાલુ હશે તો અહીંયા વાદળી કલરમાં રનિંગ લખેલું બતાવશે. હવે કઈ કઈ બસો છે જુઓ તમે. પીટોલથી ખંભાળિયા લખેલું છે અહીંયા, જુઓ તમે. દાહોદથી જામનગર છે, માંડોર ટુ જામનગર છે. જો અહીંયા આ ટાઈપના બધા પીટોલ ટુ જામનગર છે. દાહોદ જામનગર વાયા બરોડા છે, દાહોદ વાયા રિલાયન્સ જીઓ છે, અને પીટોલથી લાલપુરા. હવે અટાણા આપણે લાઈવ લોકેશન એટલે કે ક્યાં થઈને બસ નીકળવાની છે, કયા કયા સ્ટેશનો વચ્ચે આવવાના છે એ આપણે જોવા છે. તો એના માટે મિત્રો આપણે કોઈ પણ એક ઉપર આપણે ક્લિક કરીએ. દાખલા તરીકે આપણે દાહોદ જામનગર છે એક્સપ્રેસ, બરાબર, એની ઉપર આપણે ક્લિક કરી લઈએ. જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ જોવા મળશે. હવે આ બસ કેટલા વાગે નીકળવાની છે, ટાઈમ અહીંયા લખેલું છે. જો દાહોદ 3:45 નીકળવાની છે, ક્યાં થઈને નીકળવાની છે એ બધા સ્ટેશનો તમને આવી રીતે જોવા મળશે. ટાઈમ ટુ ટાઈમ લખેલો છે. અને કદાચ બસ લાઈવ છે અને તમારે એનું લોકેશન જોવું છે તો એના માટે સૌથી નીચે એક ઓપ્શન છે મેપ. આ મેપવાળા ઉપર તમે ઓપ્શન ઉપર આવી રીતે ક્લિક કરશો એટલે તમને એનું લોકેશન પણ જોવા મળશે કે આ બસ ક્યાં થઈને નીકળવાની છે, કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, એ બધી માહિતી તમે આ એપ્લિકેશનમાં મિત્રો જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે. જો બધી ટોટલ માહિતી તમને આવી રીતે મળી રહેશે. બસ કઈ છે બધી માહિતી, અને કેટલી બસો નીકળવાની છે, અને ટાઈમ સાથે બધી જ બસની માહિતી તમે આવી રીતે મેળવી શકો છો. મિત્રો એસટી બસને લગતા કોઈ પણ તમારે વિડીયો જોવા અને કયા એપ્લિકેશન વિશેની દરેક માહિતી તમને મિત્રો મળશે એસટી બસ વિશેની ટોટલ. તો ખાસ મિત્રો વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરજો, અને દરેક એસટી બસનું ટાઈમ ટેબલ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ એપ્લિકેશનનું નામ છે કયું એ જોઈ લઈએ. તો એપ્લિકેશનનું નામ છે, આપ જુઓ અહીંયા એપ્લિકેશનનું જે નામ છે તમને પ્રૂફ સાથે દેખાડું છે, GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે એસટી બસનું ટાઈમ ટેબલ જોવા માટે.